સૌથી પહેલા આપણે આ સમજવાની કોશિશ કરીએ કે આ બેટરી એટલે શું થાય. બેટરી એટલે સિમ્પલી તમે લખી શકો છો કોષ, જેમાં આપણે ડેનિયલ કોષ લખેલો હતો, બરાબર, એવી રીતે આ કોષ એ જ બેટરી કહેવાશે. હવે આ કોષને જો આપણે વાત કરીએ તો આપણે એને જરાક એની વ્યાખ્યા સ્વરૂપે લખી નાખીએ કે બેટરી એ વિદ્યુત પ્રવાહ મેળવવાનો એક સ્ત્રોત છે, મેળવવાનો એક સ્ત્રોત છે. જેવી રીતે આપણે ડેનિયલ કોષમાં શું કર્યું હતું, રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત પ્રવાહ મેળવેલો હતો, તો જેમાં પણ વિદ્યુત પ્રવાહ મેળવવામાં આવે આપણે એને કોષ કહીએ છીએ અથવા તો બેટરી કહીએ છીએ. અને વિદ્યુત પ્રવાહ મેળવવાનો એક સ્ત્રોત છે, એનો મતલબ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, બરાબર. તો આ એની બેઝિક માહિતી થઈ ગઈ, જો કે આ માહિતી આપણને પહેલેથી જ ખબર છે. હવે જો આપણે એના પ્રકારની વાત કરીએ તો એના બે પ્રકારો પડે છે. અહીંયા આપણે બીજા મુદ્દામાં આપણે લખશું ઔદ્યોગિક વપરાશ માટે મોટા પાયા ઉપર, જ્યાં ઔદ્યોગિક વપરાશ થતો હોય તો ઔદ્યોગિક વપરાશ માટે ના કોષ બે પ્રકારના છે, બે પ્રકારના છે. એમાંથી પહેલો થશે પ્રાથમિક કોષ અને બીજો થશે દ્વિતીયક કોષ. તો આ પ્રાથમિક અને દ્વિતીયક કોષ કોને કહેવાય એ આપણે વારાફરતી વારા ડિટેલમાં સમજીને લખવાનું છે, બરાબર. તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ પ્રાથમિક કોષની માહિતી. કોષનો પહેલો પ્રકાર પ્રાથમિક કોષ. તો જરા વિચારો કે પ્રાથમિક કોષ આપણે કોને કહીશું. સિમ્પલી જો હું પ્રાથમિક કોષનું એક્ઝામ્પલ કહું તો એવા કોષ જેને આપણે એકવાર વાપરીએ છીએ, એ ડિસ્ચાર્જ થઈ જાય છે અને પછી એ કંઈ કામના નથી રહેતા, એને ફેંકી દેવા પડે છે. મતલબ ઇન શોર્ટ તમે વિચારો તો આપણે આવા સેલ કે જે આપણે રિમોટમાં વાપરતા હોય, પતલા સેલ, જાડા સેલ, જે બરાબર 5 રૂપિયા 10 રૂપિયાના મળતા હોય એવા સેલ, મતલબ એકવાર વપરાઈ જાય પછી એને ફેંકી દેવા પડે. અથવા તો ચલો આ મર્ક્યુરી સેલ કે જેને આપણે ઘડિયાળમાં વાપરતા હોય અથવા રમકડામાં વાપરતા હોય, બરાબર, એ એકવાર વપરાઈ જાય છે, ડિસ્ચાર્જ થઈ જાય છે, પાવર આપવાનું બંધ કરી દે, પછી આપણે ફેંકી દઈએ. ઇન શોર્ટ જેનું રિચાર્જ થઈ શકતું નથી એને આપણે પ્રાથમિક ટાઈપના કોષ કહીશું, બરાબર. તો એની માહિતી જરાક આપણે અહીંયા લખી લઈએ. લાંબા સમય બાદ મૃત કે બિન ઉપયોગી બનેલા કોષને પુનઃજીવિત કે પુનઃ ઉત્પાદિત કરી શકાતા ન કરી શકાય તેવા કોષને પ્રાથમિક કોષ કહે છે, પ્રાથમિક કોષ કહે છે, બરાબર. આના દાખલા તરીકે આપણે આમાં કહી શકીએ છીએ લેક્લાન્સે કોષ અથવા તો એ જ પેટર્નનો સૂકો કોષ, જેની આપણે ડિસ્કશન હમણાં કરવાના છીએ. સૂકો કોષ અથવા લેક્લાન્સે કોષ, બરાબર. અને મર્ક્યુરી કોષ એ પણ છે, મર્ક્યુરી કોષ. આ બંને કોષને ડિસ્ક્રાઇબ આપણે આ નેક્સ્ટ લેક્ચર, મતલબ આ જ લેક્ચરમાં આના પછીના ટોપિકમાં કરવાના છીએ. તો ચલો, આ થઈ ગયો આપણો પ્રાથમિક કોષ. હવે આ સિવાય આપણે સેકન્ડ પેટર્ન ઉપર જઈએ તો મતલબ દ્વિતીયક, બીજો ટાઈપ આપણે પાડશું દ્વિતીયક કોષ. દ્વિતીયક કોષ. ચલો, દ્વિતીયક કોષ કોને કહેવાય? મતલબ એવા કોષ જેને એક વખત મતલબ વાપર્યા બાદ ડિસ્ચાર્જ થઈ જાય તો એનું ફરીથી રિચાર્જ કરી શકાય છે,
અથવા તો ચાર્જિંગ કરી શકાય છે. તો જે કોષનું ચાર્જિંગ કરી શકાય એવા કોષને આપણે દ્વિતીયક કોષ તરીકે ઓળખશું. વિચારો તો એવા કોઈ કોષ છે જેનું ચાર્જિંગ કરી શકાય છે? એવા કોષમાં હું એમ બોલી શકું કારની બેટરી. વિચારો કારની અથવા તો ટુ વ્હીલરની જે બેટરી હોય એ ક્યારેક ક્યારેક ઉતરી જાય તો આપણે એને રિચાર્જ કરી શકીએ છીએ. થાય કે નહીં? એ સિવાય બીજું વિચારો કે અમુક સેલ પણ આવેલા હોય છે. અમુક સેલ જેમ કે દાખલા તરીકે કેમેરાના સેલ એવા હોય, કેમેરાના સેલને આપણે રિચાર્જ કરી શકીએ છીએ. આવી રીતના કંઈક ચાર્જરમાં એક સાથે 3-4 સેલ ચાર્જ કરી શકીએ. અથવા આપણે એવું સમજો આપણા મોબાઈલની બેટરી એને પણ રિચાર્જ કરી શકીએ. તો આ દરેકે દરેક બેટરી એ કેવી થશે? દ્વિતીયક કોષ. જેને ચાર્જિંગ કરી શકાય એને દ્વિતીયક કોષ આપણે કહીશું. તો ચલો એ પણ આપણે અહીંયા લખવાનું છે. દ્વિતીયક કોષની અંદર લાંબા સમય બાદ મૃત કે બિન ઉપયોગી બનેલા કોષને પુનઃજીવિત કે પુનઃ ઉત્પાદિત કરી શકાય છે. ઇન શોર્ટ કાઉન્સમાં લખીએ રિચાર્જ અથવા તો ચાર્જિંગ કરી શકાય તેવા કોષને દ્વિતીયક કોષ કહીશું. દ્વિતીયક કોષ કહે છે. આના એક્ઝામ્પલમાં જો આપણે કહીએ તો કારની અથવા બાઇકની જે બેટરી હોય એ લેડ સંગ્રાહક કોષ હોય છે. લેડ સંગ્રાહક કોષ, જેની આપણે ટૂંક નોંધ ભણવાની છે. બીજો એક પ્રકાર છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, એ પણ આપણે જોઈશું. બરાબર, આ બે એક્ઝામ્પલ આપણે ટૂંક નોંધ સ્વરૂપે જોવાના છે. એમાંથી આપણે સૌથી પહેલા પ્રાથમિક કોષોની અંદર આપણે સૂકા કોષને ખૂબ જ ડિટેલમાં સમજવાનો છે. તો સૌથી પહેલા આપણે સૂકા કોષની ડિટેલમાં માહિતી ચાલુ કરીએ. યાદ રાખજો, સૂકો કોષ એ એકચ્યુઅલી લેકલાન્સે કોષ તરીકે પણ ઓળખી શકાય છે. સૌપ્રથમ મતલબ ખૂબ જ જૂના સમયની અંદર લેકલાન્સે નામનો એક વૈજ્ઞાનિક હતો. બરાબર, 1867ની અંદર એણે આવો એક કોષ શોધી કાઢ્યો હતો જેમાંથી વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હતું. બહુ જૂનવાણી ટાઈપનો કોષ હતો, કંઈક આવો આકૃતિમાં દર્શાવ્યો એવો કોષ છે. આને એણે નામ આપ્યું હતું લેકલાન્સે કોષ. લેકલાન્સે કોષ. બરાબર, આમાં એનોડ અને કેથોડ ગોઠવેલા હોય. મતલબ જો અહીંયા એક કાર્બનનો એનોડ ગોઠવેલો હતો, અહીંયા એક ઝિંકનો કેથોડ ગોઠવેલો હતો, અને એમાંથી બે છેડા, આ એક છેડો અને આ બીજો છેડો, એ બંનેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હતી. લેકલાન્સે કોષ. હવે આ લેકલાન્સે કોષમાં થોડું ઘણું મોડિફિકેશન કરીને લેટેસ્ટ હાલમાં આપણે સૂકો કોષ બનાવીએ છીએ અને સૂકા કોષને આપણે ભણવાનું છે. પણ આ સૂકા કોષની એકદમ મેથડ લેકલાન્સે માંથી ઉદ્ભવેલી છે, એ યાદ રાખવી તમારે. આ સૂકો કોષ કે લેકલાન્સે કોષ મતલબ આવી રીતે, મતલબ આને આપણે કહીશું. બરાબર, લેકલાન્સે કોષ તો બહુ જૂનવાણી થઈ ગયો. હાલમાં આપણે એ જ નિયમને અનુસંધાનમાં આપણે સૂકો કોષ, ડ્રાય સેલ બનાવીએ છીએ, જેને આપણે પેન્સિલ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ વસ્તુને આપણે ડિટેલમાં સમજવાની છે. આમાં રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય, આમાં એનોડ કોણ, કેથોડ કોણ, કેવી રીતે ગોઠવણી થઈ છે, આ બધી વાતોને આપણે સમજવાની છે. ઓકે, તો પહેલા હું તમને બરાબર મારી ભાષામાં સમજાવી દઉં છું અને પછી આપણે લખાણ લખ્યા રાખશું. ક્લિયર? તો જુઓ, સૌથી પહેલા આપણે આ કોષ, આખી સિસ્ટમ બની કઈ રીતે છે એને સમજવાની કોશિશ કરીએ. જુઓ, આ આકૃતિ તો 3 ડાયમેન્શન વાળી આકૃતિ છે. આપણે કેવી આકૃતિ દ્વારા સમજવાનું અને દોરવાની કઈ આકૃતિ છે એ બરાબર જોઈ લો. સૌથી પહેલા શું કરવાનું છે, તમારે એક બોક્સ જેવું આવું ખોખું લેવાનું છે અને આ ખોખું ઝિંકનું બનેલું હોય છે, એટલું યાદ રાખવું. બરાબર, ઝિંકનું બનેલું આવું બંધ તળિયાવાળું બોક્સ લઈ લેવાનું તમારે.
ઓકે, જે ઝિંક Zn નું બનેલું હશે. હવે અહીંયા છે ને આપણે એક કામ કરશું, આપણે એક ગ્રેફાઇટનો સળિયો લઈ લેવાનો છે. ગ્રેફાઇટનો સળિયો, આવી રીતે એક ગ્રેફાઇટનો સળિયો લઈ લઈએ. પણ એક વસ્તુ યાદ રાખવાની, આ ગ્રેફાઇટનો સળિયો ઝિંકને ટચ ન કરવો જોઈએ, એ અડવો ન જોઈએ, એવી રીતે એની ગોઠવણ કરવાની છે. મતલબ સમજો હવામાં લટકે છે એવી રીતે ગોઠવવાનો છે. એકચ્યુઅલી હવામાં લટકાવવાની જરૂર નથી, પણ હમણાં આગળ સ્ટ્રક્ચર આવી જાય. યાદ રાખજો, ગ્રેફાઇટનો સળિયો ઝિંકને ટચ ન કરવો જોઈએ. બરાબર. હવે શું કરવાનું છે, ગ્રેફાઇટની આજુબાજુ આપણે એક મિશ્રણ લગાવવાનું છે. આ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ એક મિશ્રણ જેવું આપણે લગાડી દઈએ. બરાબર. એ મિશ્રણ હશે MnO2 પ્લસ કાર્બન. MnO2 નો કાળા રંગનો પાવડર હોય અને એની સાથે કાર્બનનો પણ કાળા રંગનો પાવડર. એ મિશ્રણને તમારે મતલબ આ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ પેસ્ટ લગાવી દેવાની છે. તો અહીંયા લખીએ MnO2 પ્લસ કાર્બન, એનું મિશ્રણ આજુબાજુ લગાવી દીધું. હવે આ સિવાયની જે બાકીની જેટલી જગ્યા વધી છે ને, એની અંદર આપણે એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની ભીની એવી લુગદી લગાવવાની છે. જે બાકીની જગ્યા છે ત્યાં આપણે લગાવશું કંઈક આવી રીતે એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની ભીની લુગદી. બરાબર, આવી રીતે. તો આખે આખું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે થઈ ગયું છે. અહીંયા આપણે લખી નાખીએ, આ છે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl પ્લસ ઝિંક ક્લોરાઇડ, એની લુગદી. લુગદીનો મતલબ સમજો પેસ્ટ, આપણે કેમ ટૂથપેસ્ટ હોય, બરાબર, ટૂથપેસ્ટ એકદમ ઘન પણ નહીં, એકદમ પ્રવાહી પણ નહીં, પણ એને કહીશું આપણે પેસ્ટ, લુગદી. એવી લુગદી આપણે વચ્ચે મૂકી દેવાની. તો જો આવો એક સેલ તૈયાર થઈ ગયો છે. હવે જે ઉપરનો જે એરિયા છે ને, આ ઉપરનો એરિયા, એને આપણે સીલ પેક કરી દેવાનો છે. મતલબ એકદમ હવા ચુસ્ત રીતે બંધ કરી દેવાનો છે. એવી રીતે હવા ચુસ્ત રીતે બંધ કરજો જેથી પેલો ગ્રેફાઇટનો એક નાનો એવો છેડો બહાર દેખાય આપણને. ઓકે, ગ્રેફાઇટનો નાનો એવો ભાગ આપણને બહાર દેખાય એવી રીતે અહીંયા સીલ પેક કરી દેવાનું છે. આ સીલ આપણે કરી દીધું. તો આ થઈ ગઈ આકૃતિ સૂકા કોષની. હવે જુઓ, આ આકૃતિ આની સાથે બંધ બેસતી છે કે નહીં. અહીંયા જે બહારનું પડ છે, બરાબર, બહારનું પડ એ Zn નું છે. જો કે આપણે નોર્મલી આપણે સેલ લઈએ, પેન્સિલ સેલ, એની ઉપર પ્લાસ્ટિકનું પડ ચડાવેલું હોય છે. આ જે યલો કલર છે એ પ્લાસ્ટિકનું પડ છે, સમજી લ્યો. વચ્ચે જુઓ ગ્રેફાઇટનો સળિયો મૂકેલો છે. ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ MnO2 પ્લસ કાર્બનની લુગદી છે, MnO2 પ્લસ કાર્બનનો પાવડર છે, અને બાકીની જગ્યામાં જે ગ્રીન કલર જેવું દેખાય છે ને, એ ભીની લુગદી છે. તો આપણે પરીક્ષાની અંદર આકૃતિ આ દોરવાની થશે અને સમજવા પૂરતું પણ આપણે આને સમજશું. જો આ એની રચના થઈ ગઈ, સમજાઈ ગયું. હવે આમાં કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે, એ પણ આપણે સમજી લેવાનું છે. બરાબર. અહીંયા બે જણાની કમ્પેરિઝન છે, બરાબર, ધ્યાન રાખજો. એક તો પ્યોરલી Zn કાં તો એનોડ બનશે કાં તો કેથોડ બનશે, અને બીજો વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ગ્રેફાઇટ રાખ્યો છે. પણ આપણને ખબર છે ગ્રેફાઇટ નિષ્ક્રિય છે, એ પ્રક્રિયામાં ભાગ નથી લેતો. તો અહીંયા એકચ્યુઅલી પ્રક્રિયામાં ભાગ લેશે ગ્રેફાઇટના સંપર્કમાં આવેલો MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. જુઓ, તમે આ બંનેના રિડક્શન પોટેન્શિયલ નું કમ્પેરિઝન કરો ને, બરાબર રીતના જોજો, તો E0 Zn પ્લસ 2 Zn એની વેલ્યુ આપણને ખૂબ જ સારી રીતે ખબર જ છે, -0.76 વોલ્ટ. બરાબર. અને જો તમે એમોનિયમ ક્લોરાઇડ વાળાનું, સોરી એમોનિયમ નહીં, MnO2 ના પાવડર વાળાની વાત કરો તો E0 MnO2 Mn+2, આ પણ એક રિડક્શન પોટેન્શિયલ થઈ ગયો મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી Mn+2. આના વોલ્ટેજ આવે છે 1.23 વોલ્ટ. હવે જો આવી સિચ્યુએશન તમે કરશો, બરાબર રીતના જુઓ, તો બંનેમાંથી રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? સ્પષ્ટ છે 1.23 નો વધારે છે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન થાય, મતલબ એ કેથોડ બનશે. અને જે ઝિંક છે એનું રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, એનો મતલબ એ એનોડ બનશે. બહુ સમજવા જેવી વાત છે. Zn અહીંયા એનોડ બને છે અને ગ્રેફાઇટનો સળિયો કેથોડ બને છે. એકચ્યુઅલી પ્રક્રિયા કરશે ગ્રેફાઇટના સળિયાના સંપર્કમાં આવેલ MnO2, પણ ઇલેક્ટ્રોનની આપલે માટે ગ્રેફાઇટ બનશે. પ્રક્રિયા પણ ડિસ્કસ થઈ ગઈ, બરાબર. હવે એના સમીકરણ ને એ બધું આપણે સમજી જઈશું.
ઓવરઓલ આ સૂકા કોષનો આખું સ્ટ્રક્ચર તમારે દોરવાનું છે. એની રચના હમણાં લખીએ, એનોડ કોણ, કેથોડ કોણ, કેવી રીતે ગોઠવાયેલું છે, આ બધું તમારે યાદ રાખવાનું થશે. તો બરાબર રીતે હવે લખાણ આપણે લખી લઈએ. 1867માં ફ્રાન્સના લેકલાન્સે અથવા લેકલેન્સે પણ બોલાય, લેકલાન્સે નામના વૈજ્ઞાનિકે લેકલાન્સે કોષ શોધ્યો હતો. આ કોષ પરથી હાલમાં સૂકો કોષ બનાવાય છે. બરાબર. હવે આપણે સૂકા કોષની રચના આપણે લખવાની છે, તો એની આકૃતિ અહીંયા બરાબર તમારે દોરી નાખવાની. ચલો, આકૃતિ જે આપણે દોરેલી હતી એવી જ આકૃતિ અહીંયા સેમ ટુ સેમ આપણે દોરવાની. હવે એની રચના વિશે બધું આપણે લખાણ લખી લઈએ નવા મુદ્દામાં. Zn ધાતુનું બંધ તળિયાવાળું નળાકાર, તેની અંદરની દિવાલે છિદ્રાળુ કાગળનું અસ્તર લગાવવું. બરાબર. એટલે Zn નો આપણે એક રીતના ખોખું લઈ લીધેલું છે. હવે એની અંદર નળાકાર ની એકદમ મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો તળિયાને સ્પર્શે નહીં તે રીતે ગોઠવવો. ઓકે. આ સિવાય બીજું આપણે લખીએ કે ગ્રેફાઇટ ના સળિયાની આજુબાજુ થોડા પ્રમાણમાં MnO2 પ્લસ કાર્બનનું મિશ્રણ. બરાબર. અને બાકીના નળાકારમાં ZnCl2 પ્લસ NH4Cl મિશ્રણની લુગદી મૂકવામાં આવે છે. આ સિવાય નળાકારનું મોં એટલે કે ઉપરનો ભાગ, ગ્રેફાઇટનો સળિયો સહેજ બહાર રહે એ રીતે મીણથી સીલ કરી દેવું. અને બીજી વાત કે નળાકાર ના બહારના ભાગે જાડા કાગળનું અવાહક પડ લગાવવું. બરાબર. આપણે કોઈ પણ સેલ લઈએ તો એના ઉપર કંપનીનું જે આખું પ્લાસ્ટિકનું પડ હોય, ઇન શોર્ટ એ અવાહક પડ કહેવાશે. તો આ આખી રચના આપણે આખી આકૃતિ દોરીને લખી નાખી. હવે જો આગળ આપણે કેવી પ્રક્રિયા અંદર થાય છે એ પણ સમજી લઈએ. બરાબર. આગળ લખીએ નવા મુદ્દામાં. જ્યારે Zn નળાકાર અને ગ્રેફાઇટના સળિયાને
ગ્રેફાઇટ સળિયાને વિદ્યુત વાહક તાર વડે જોડવામાં આવે છે જ્યારે બંનેનું કનેક્શન કરાવો ઉપર અને નીચે, ત્યારે Zn એનોડ તરીકે અને MnO2 ના સંપર્કમાં આવેલ ગ્રેફાઇટ કેથોડ તરીકે વર્તે છે. બરાબર? કોણ એનોડ અને કોણ કેથોડ એ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે આ બંનેના સમીકરણ લખી નાખીએ. બરાબર? સૌથી પહેલા આપણે એનોડ નું સમીકરણ લખીએ. ચલો, એનોડ તરીકે Zn આવેલો છે અને Zn નું ઓક્સિડેશન થાય. તો ચલો, Zn નું ઓક્સિડેશન તો આપણે સિમ્પલી લખી શકીએ કે Zn માંથી Zn+2 આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ અને એને બેલેન્સ કરવા માટે +2 - 2 બે ઇલેક્ટ્રોન મૂકવા પડશે. આવી જ રીતના આપણે કેથોડની પ્રક્રિયા લખીએ. તો જુઓ, કેથોડ ઉપર છે ગ્રેફાઇટનો સળિયો, પણ ગ્રેફાઇટનો સળિયો નહીં, એકચ્યુઅલમાં પ્રક્રિયા કોણ કરે છે? MnO2. બરાબર? MnO2 માંથી કન્વર્ટ થાય છે Mn+2 ની અંદર, મતલબ અહીંયા તમારે Mn2O3, બરાબર, Mn+3 માં કન્વર્ટ થશે Mn2O3 માં. મેઇન પ્રક્રિયા આ છે. પણ હવે બરાબર ધ્યાન રાખજો, આ સિવાય એની હેલ્પ કરે છે NH4+. તમને એમ થશે આ NH4+ ક્યાંથી આવ્યો? તો બરાબર આકૃતિ જોજો. MnO2 ના સંપર્કમાં જે NH4Cl ની લુગદી છે ને, તો આ બંને એકબીજાના એકચ્યુઅલી સંપર્કમાં જ છે. બરાબર સમજો. MnO2 ના સંપર્કમાં NH4+ આયનો આવેલા છે જે પ્રક્રિયામાં ભાગ લેશે. તો NH4+ આયનો પ્રક્રિયક તરીકે વર્તશે અને એમાંથી આપણને મળશે એમોનિયા. બરાબર? તો આખી પ્રક્રિયા કંઈક આવી થાય છે. જો તો હવે તમે આને બેલેન્સ કરો તો બરાબર જુઓ, Mn2 તો મારે અહીંયા 2 મૂકવા પડશે. ક્લિયરલી થઈ ગયું? એ સિવાય વિચારો, NH4+ અને NH3 અહીંયા વીજભારને બેલેન્સ કરવા માટે બંનેની આગળ મારે 2 મૂકવા પડે. ઓવરઓલ તમે સરખી રીતના જોશો તો અહીંયા 2+2 વીજભાર દેખાશે. એને બેલેન્સ કરવા માટે મારે અહીંયા બાજુમાં 2 ઇલેક્ટ્રોન્સ મૂકવા પડે. +2 - 2 0 થઈ જાય. હવે સરખી રીતના જુઓ, ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. ઓક્સિજન અહીંયા 4 છે, અહીંયા 3 જ છે, મતલબ એક ઓક્સિજન આ બાજુ ઘટે છે અને હાઇડ્રોજન આ બાજુ 8 છે, આ બાજુ 6 છે. ઇન શોર્ટ અહીંયા H2O આવવો જોઈએ. જોજો, આ પ્રક્રિયા થોડીક અઘરી છે, પણ પૂછાશે એક્ઝામમાં અથવા MCQમાં. કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે અને એની પ્રક્રિયા શું છે, આ બધી વસ્તુનું નોલેજ આપણને હોવું જોઈએ. હવે જો તમે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરો તો તમને ઓવરઓલ પ્રક્રિયા મળશે, પણ સરવાળો કરવાનો કંઈ ફાયદો નથી, એટલું બધું કંઈ ઉડતું નથી. તો બસ યાદ રાખો, એનોડ અને કેથોડ કોણ કોણ થઈ શકે. હવે આપણે એ સિવાય અહીંયા 3 મુદ્દાઓની બીજી ડિસ્કશન કરવાની છે. સૌથી પહેલા તો એના વોલ્ટેજ. આ પ્રકારના જે સેલ હોય છે, પેન્સિલ સેલ, એના વોલ્ટેજ મોસ્ટ ઓફલી 1.5 વોલ્ટ એ આપણને પાવર સપ્લાય આપે છે, પણ એ કન્ટિન્યુઅસલી નથી આવતો. બરાબર? એની વોલ્ટેજની અસર એના સતત વપરાશના સમય ઉપર અને વચ્ચેના સમયગાળા ઉપર પણ ડિપેન્ડ કરે છે. લખી લઈએ પછી સમજી લઈએ બરાબર રીતે. તો નવા મુદ્દામાં લખીએ કે કેથોડ પર પ્રક્રિયાથી મળતી મેંગેનીઝ યુક્ત નિપજ, મતલબ નિપજમાં જે મેંગેનીઝ યુક્ત Mn2O3 ની નિપજ મળે છે, તે કોષના સતત વપરાશના સમય અને બીજી એક વાત છે કે વપરાશ વચ્ચેના સમયગાળા પર આધાર રાખે છે. સમયગાળા પર આધાર રાખે છે. જો કહેવાનો મતલબ, તમે જો કોઈ સેલ દુકાનેથી લઈ આવો છો, બેટરીનો સેલ, બરાબર, તો એ સેલ કેટલો વપરાશે,
કેટલા સમય ટકશે, તો એના સતત વપરાશના સમય ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. કન્ટિન્યુઅસલી તમે કોઈ રમકડાની અંદર 24 કલાક સુધી એને ચાલુ રાખશો તો એ ડિસ્ચાર્જ થઈ જશે. અને બીજી વાત, વપરાશના સમયગાળા વચ્ચેના અંતર પર પણ આધાર રાખે છે. માનો કે તમે કોઈ દુકાનેથી બેટરીનો સેલ લઈ આવ્યા, એને જરાક એવો વાપરીને તમે એને મૂકી દીધો અને પછી 6 મહિના પછી વાપરશો તો એ ઓટોમેટિકલી ડિસ્ચાર્જ થઈ જશે, બરાબર. સતત વપરાશના સમય અને વપરાશ વચ્ચેના સમયગાળા ઉપર એનો પોટેન્શિયલ આધાર રાખે છે. આ કોષનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે, બરાબર. એ બી લખી નાખીએ કે કોષનો પોટેન્શિયલ 1.5 વોલ્ટેજ છે. ક્લિયર? તો આ મુદ્દો થઈ ગયો વોલ્ટેજ બાબતનો. હવે એક બીજો મુદ્દો જોઈ લ્યો. બીજા મુદ્દામાં સિમ્પલી આપણે એટલી જ વાત કરશું કે આનું રિચાર્જ આપણે પોસિબલ બનાવી શકતા નથી. અહીંયા પ્રોસેસ શું થાય છે, MnO2 માંથી Mn2O3 થાય છે. આ પ્રોસેસ હંમેશા આગળ તરફ શક્ય બને છે. જો તમે રિવર્સ તરફ શક્ય બનાવો તો એનું રિચાર્જ થયું કહેવાય, પણ ઓવરઓલ રિવર્સ પોસિબલ બનતું નથી. તો રિવર્સ પોસિબલ નથી એનો મતલબ એનું રિચાર્જ નહીં થઈ શકે, મતલબ એ વપરાઈ જાય એટલે આપણે એને ફેંકી દેવો પડશે, એ કંઈ યુઝ રહેશે નહીં. એટલા માટે એને પ્રાથમિક કોષ આપણે કહી શકીએ છીએ. અહીંયા આપણે લખીએ, અહીં કોષ પ્રક્રિયા Mn+4 માંથી Mn+3 થાય છે. જોઈ લ્યો જો બરાબર સમીકરણ, બરાબર. MnO2 ની અંદર Mn+4, Mn2O3 ની અંદર Mn+3. ઓવરઓલ પ્રક્રિયા આવી રીતે થાય છે. પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને Mn+3 માંથી Mn+4 નું ઓક્સિડેશન થતું નથી, નું ઓક્સિડેશન શક્ય નથી, બરાબર. માટે આ કોષ એક વખત મૃત બની જાય, મૃત કે બિન ઉપયોગી થયા બાદ તેને પુનઃજીવિત કરી શકાતો નથી. તેને પુનઃજીવિત કે પુનઃ ઉપયોગી કરી શકાતો નથી. બરાબર. માટે આપણે એને શું કહીશું? જો ચાર્જિંગ ન થતું હોય તો તેને પ્રાથમિક કોષ કહે છે. ઓકે, તો નાનો એવો સવાલ, તેને પ્રાથમિક કોષ શા માટે કહે? તો આપણે આટલું આજે આખા મુદ્દાનું ડિસ્કશન કર્યું છે એને આપણે લખી શકીએ નાના એવા સવાલની અંદર કે તેને પ્રાથમિક કોષ એટલા માટે કહે છે. હવે એક નાનું એવું કારણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું છે, એ મુદ્દા વાઇઝ હું તમને અહીંયા લખું છું. એ કારણ એવું છે કે સૂકો કોષ માત્ર એનું નામ સૂકો છે પણ વાસ્તવમાં તે સૂકો નથી. જોજો બરાબર, આવું એક કારણ છે કે સૂકો કોષ એ ખરેખર સૂકો નથી. કારણ આપો. કારણ કે હવે એનું નામ ડ્રાય સેલ છે, સૂકો કોષ, પણ એ વાસ્તવમાં એકદમ ડ્રાય નથી. કારણ કે જો એકદમ ડ્રાય હોય ને તો એની અંદર કોઈ પ્રક્રિયા ન થાય. જો ડ્રાય હોય તો ઇલેક્ટ્રોન, મતલબ સૂકું હોય તો વિદ્યુતનું વહન ન થાય, ઇલેક્ટ્રોનનું વહન ન થાય. તો યાદ કરો આપણે એની અંદર કંઈક નાખેલું હતું, NH4Cl અને ZnCl2 ની લુગદી. આ જે લુગદી છે ને એ એક રીતના સેપરેટર તરીકે કામ કરે છે, બરાબર. આ શબ્દ યાદ રાખજો, આગળ આવશે સેપરેટર. કેમ સેપરેટર? કારણ કે આ જે વસ્તુ છે ને તે એનોડ અને કેથોડને છૂટી પાડે છે. વિચારો, આ Zn એ એનોડ છે અને આ MnO2 એ કેથોડ છે. આ બંનેને છૂટું કોણ પાડે? સેપરેટર. અને તે છે ને એ ભીની લુગદી જેવું હોય, મતલબ એકદમ ડ્રાય હોતું નથી, જેથી ઇલેક્ટ્રોનની આપલે આ બંને વચ્ચે પોસિબલ બને. આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે કન્ટિન્યુ થઈ શકે એટલા માટે. તો સૂકા કોષનું માત્ર નામ સૂકું છે, વાસ્તવમાં સૂકો નથી.
કારણ કે એની અંદર ભીની લુગદી આવેલી છે. સમજાણું તમને? અહીંયા લખીએ, કારણ કે તેમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરેલી હોય છે, જેના કારણે ઇલેક્ટ્રોનનું વહન થશે. જો કોષ સંપૂર્ણ સૂકો હોય તો તેમાં વિદ્યુતનું વહન થઈ શકે નહીં. બરાબર? તો ઇલેક્ટ્રોનના વહન માટે તમારે ભીની સપાટી તો જરૂરી જ છે. એકદમ ડ્રાય કોષ આપણે કરી શકતા નથી. તો આવી રીતે જુદા જુદા મુદ્દામાં આપણે આ MCQs ક્લિયર કરતા જઈએ છીએ. હવે એક લાસ્ટ ટોપિક અહીંયા લખી નાખીએ. જુઓ, આ જે ડ્રાય સેલ મેં તમને કીધેલો છે એના વોલ્ટેજ કેટલા? 1.5 વોલ્ટ. હવે ફોર એક્ઝામ્પલ મારે આ કોષની મદદથી મોટું એવું કોઈ રમકડું ઓપરેટ કરવું છે અને મારે એમાં દાખલા તરીકે જરૂરિયાત 9 વોલ્ટની છે. તો હવે હું શું કરું? આ ડ્રાય સેલ તો 1.5 વોલ્ટનો જ છે. તો આપણે શું કરી શકીએ? આવા ડ્રાય સેલ ઘણા બધા લઈ શકીએ. આવા 4, 5, 6, 7 ડ્રાય સેલ લઈ લ્યો. બરાબર? અને આવા 6, 7 ડ્રાય સેલ લઈને તમે એને શ્રેણીબદ્ધ જોડીને 9 વોલ્ટ સુધી પહોંચી શકો છો. મતલબ જો તમારે વધારે વોલ્ટેજ જોતા હોય તો આવા સૂકા કોષને શ્રેણી જોડાણ કરીને વધારે પાવર મેળવી શકાય છે. અહીંયા લખી નાખીએ નવા મુદ્દામાં, વધારે વોલ્ટેજ મેળવવા માટે 2 કે વધારે કોષોને શ્રેણીમાં જોડીને વધારે વોલ્ટેજ મેળવી શકાય છે. બરાબર? દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે, વધારે વોલ્ટેજ ક્યાં વપરાય? તો ટોર્ચની અંદર વપરાશે. ટોર્ચમાં તમને ખબર હોય તો 2-3 સેલ મૂકતા હોય આપણે. બરાબર? ટ્રાન્ઝિસ્ટરમાં વપરાય, રેડિયોમાં વપરાય જ્યાં વધારે વોલ્ટેજની જરૂર હોય, અને જુદા જુદા ઇલેક્ટ્રોનિક સાધનોમાં વપરાય. જેમ કે રિમોટની અંદર 1 સેલ નહીં પણ આપણે 2 સેલ મૂકીએ છીએ, જેથી 3 વોલ્ટેજનો પાવર સપ્લાય આપણને મળી રહે છે. બરાબર? તો આ સંપૂર્ણ ટૂંકનોંધ અહીંયા પૂરી થઈ ગઈ સૂકા કોષની. બરાબર રીતે આને યાદ રાખવું. બરાબર? તમે આકૃતિ, એનોડ, કેથોડ, MCQમાં કોઈ પણ બાબત પૂછાઈ શકે છે અને થિયરિટિકલી પણ આને તમારે યાદ રાખવું પડશે. ગુજરાત બોર્ડમાં પૂછાવાની શક્યતા રહેશે. બરાબર? હવે આપણે સેકન્ડ મર્ક્યુરી કોષની વાત આગળ કરીએ. મર્ક્યુરી કોષ એ પણ પ્રાથમિક કોષ છે અને આ કોષ જો તમારે બરાબર સમજવો હોય તો આનો મતલબ થાય છે આવા બટન સેલ. હવે તમે આવા બટન સેલ ઘડિયાળની અંદર સ્પેશિયલી જોયેલા હોય, આપણી હેન્ડ વોચ આવે, હાથમાં પહેરવાની ઘડિયાળ, એમાં તમે આવા સેલ જોયેલા હશે. તો આ સેલ એકદમ નાના હોય છે અને એને કહીશું આપણે મર્ક્યુરી કોષ. હવે આ મર્ક્યુરી કોષની અંદર પણ આપણે ડિટેલ જોવી પડશે કે એનોડ કોણ છે, કેથોડ કોણ છે, કેવી પ્રક્રિયાઓ થાય છે. તો એના માટેની આકૃતિ બહુ અઘરી છે, તો આપણે દોડશું નહીં, ખાલી સમજી લઈએ. આવી કંઈક આકૃતિ આવે છે. આ મર્ક્યુરી કોષને આપણે ખોલીને જોઈએ. બરાબર જોજો, અહીંયા ડિસ્ક્રાઇબથી આપણે લખી જ નાખીએ આકૃતિની અંદર. સૌથી પહેલા બાહ્ય આવરણ જોઈ લો. અહીંયા બહારનું જે આવરણ છે ને એ Zn નું બનેલું હોય. તો બહારનું આવરણ અહીંયા એનોડ તરીકે વર્તે છે. તો ચલો અહીંયા પણ હું એમ કહી શકું છું કે ઝિંક એ એનોડ તરીકે છે. ઝિંકની સાથે અહીંયા ZnHg સરસ લેવામાં આવે છે. બરાબર? તો Zn પણ ચાલે, અથવા તો Zn મર્ક્યુરી સરસ એ એનોડ તરીકે વર્તે છે. પછી કેથોડ. હવે કેથોડ તરીકે અહીંયા જે બ્લુ કલરનું દેખાય છે ને એ કેથોડ તરીકે યાદ રાખજો. કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બન લેવામાં આવે છે. HgO ની લુગદી અને કાર્બન એ કેથોડ તરીકે લેવામાં આવે છે. અને જુઓ અહીંયા પણ આ શબ્દ મૂકેલો છે સેપરેટર. મેં તમને કીધેલું કે સેપરેટર એટલે શું? સેપરેટરનું કામ છે એટલે જુઓ આ યલો કલરની પટ્ટી દેખાય છે ને, યલો કલરની પટ્ટી,
સેપરેટરનું કામ છે એનોડ અને કેથોડ બંનેને છૂટા પાડવાનું. તો અહીંયા સેપરેટર તરીકે મેઇનલી વપરાય છે KOH અને ZnO નું મિશ્રણ. ઝિંક ઓક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને એ સેપરેટર તરીકે વર્તે છે, જે એનોડ અને કેથોડને છૂટા પાડે છે. તો આવી રીતે આખી એની રચના થઈ ગઈ છે. ચલો અહીંયા લખ્યું છે ગાસ્કેટ. ગાસ્કેટ એટલે આખું એની ઉપરનું જે બાહ્ય આવરણ છે. તમે જુઓ આ બરાબર સેલને, તો આ સેલની અંદર આ જે બહારનું આવરણ છે ને એકદમ કઠણ આવરણ હોય, એ તો ખબર જ છે આપણને. આ કઠણ આવરણને ગાસ્કેટ કહેવાશે. આ ઉપરની જે કેપ છે તે એનોડ કેપ છે. એની નીચે એનોડ મટીરિયલ આવતું હશે અને એની અંદર કેથોડ હશે. તો બસ યાદ રાખજો કે એનોડ શેનો બનેલો છે, કેથોડ શેનો બનેલો છે અને સેપરેટર કોણ છે. આટલી વસ્તુને યાદ રાખવી તમારે, બરાબર. અને આ કોષ આપણને 1.35 વોલ્ટેજ આપે છે. બધાના વોલ્ટેજ અલગ અલગ છે, યાદ રાખજો. ઓકે, આગળ આપણે જોયો સૂકો કોષ એ 1.50 વોલ્ટેજ આપે છે. મર્ક્યુરી કોષ, બરાબર, આ બટન સેલ એ 1.35 વોલ્ટ આપે છે. આવી રીતે યાદ રાખશું. બસ આ નાની એવી વાતો જ છે એનોડ કેથોડ વાળી અને વોલ્ટેજ વાળી, જે આપણે હવે લખી નાખીએ. તો મર્ક્યુરી કોષની અંદર લખીએ સૌથી પહેલા તો ઓછા વિદ્યુત પ્રવાહ ના ઉત્પાદન માટે નું વ્યવસ્થિત સાધન છે. સાઈઝ પણ ઓછી અને ખૂબ જ ઓછો વિદ્યુત પ્રવાહ જોતો હોય તો ચાલે. વ્યવસ્થિત સાધન આપણે આને કહી શકીએ છીએ, બરાબર. મર્ક્યુરી કોષનો વધારે પડતો ઉપયોગ જો આપણે કહીએ તો શ્રવણ ઉપકરણો, મતલબ જેમાંથી આપણને અવાજ આવતો હોય એવા રમકડાના સેલમાં, અથવા ઘડિયાળમાં પણ કહી શકાય. ઘડિયાળમાં એમાં એનો બહોળો એટલે કે વધારે ઉપયોગ થાય છે. હવે એની અંદર કેવું કેવું રચના છે એ આપણે બીજા મુદ્દામાં લખીએ. તેમાં ZnHg નું આવરણ એનોડ સ્વરૂપે હોય છે, બરાબર. બીજું HgO પ્લસ કાર્બન કેથોડ સ્વરૂપે હોય છે, બરાબર. અને આ બંનેને છૂટા પાડતો સેપરેટર હોય, એ પણ લખી નાખીએ. તેમાં વિદ્યુત વાહકીય લુગદી એટલે કે પેસ્ટ KOH અને ZnO ની બનેલી હોય છે, જેને આપણે સ્પેશિયલી નામ આપશું સેપરેટર. યાદ રાખજો, આવો MCQ આવી શકે છે કે સૂકા કોષમાં સેપરેટર કોણ છે અને મર્ક્યુરી કોષમાં સેપરેટર કોણ છે. તો સેપરેટર આ બંનેના નામ આપણે બરાબર યાદ રાખવા પડશે. હવે આપણે આ બંનેની પ્રક્રિયાઓ લખી નાખીએ. એનોડ ઉપરની પ્રક્રિયા, ચલો. એનોડ તરીકે નોર્મલી Zn છે, તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો સિમ્પલી હું લખી શકું છું Zn માંથી Zn+2, બરાબર, અને 2 ઇલેક્ટ્રોન. તો જે સૂકા કોષમાં હતી એવી જ પ્રક્રિયા આપણે અહીંયા લખી શકીએ છીએ. અથવા તો તમે અહીંયા બીજી રીતે પણ પ્રોસેસ કરી શકો છો, બરાબર. જોજો, અહીંયા એક બીજી પ્રોસેસ એ છે કે Zn અહીંયા OH- સાથે પ્રક્રિયા દર્શાવે છે. હવે તમને એમ થશે OH- ક્યાંથી આવ્યો? તો જો વિદ્યુત વાહકીય લુગદીમાંથી પણ પ્રક્રિયા થાય. લાસ્ટ ટાઈમ પણ NH4+ એ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. અહીંયા KOH માંથી OH- પ્રક્રિયામાં ભાગ લેશે અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને ઝિંક ઓક્સાઇડ બનશે અને સાઈડમાં H2O નો અણુ દૂર થશે. એક રીતના જો બેલેન્સ કરવા જાઓ તો અહીંયા 2 થશે અને -2, તો આ બાજુ પણ 2 ઇલેક્ટ્રોન થઈ જશે. આવી રીતે બેલેન્સ થશે. આ બે માંથી કોઈ પણ પ્રક્રિયા MCQમાં આવી શકે છે અને કોઈ પણ પ્રક્રિયા આપણે લખી શકીએ છીએ. એનોડ ઉપરની આવી પ્રક્રિયા થશે. હવે કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ, બરાબર. તો કેથોડ ઉપર કોણ છે? કેથોડ ઉપર મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બન છે. તો નોર્મલી પ્રક્રિયા એવી થાય છે કે મર્ક્યુરી ઓક્સાઇડમાંથી મર્ક્યુરી બને,
મતલબ Hg+2 માંથી Hg બનશે, આ એની પ્રક્રિયા થાય. પણ હવે અહીંયા જે ઓક્સિજન છે એને પણ બેલેન્સ કરવો પડે, તો સામેની સાઈડ અહીંયા 2 OH- ઉત્પન્ન થાય છે અને એને બેલેન્સ કરવા માટે H2O આ સાઈડ લખવો પડે. જોઈ લો, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, 2 ઓક્સિજન 2 ઓક્સિજન, આવી રીતે બેલેન્સ થઈ ગયું. અને વિચારો ઇલેક્ટ્રોન ક્યાં મૂકશું, તો નિપજમાં -2 છે, તો પ્રક્રિયકમાં -2 કરવા પ્રક્રિયકમાં મારે 2 ઇલેક્ટ્રોન્સ મૂકવા પડશે. ઓકે, આવી રીતે એનોડ અને કેથોડની બંને પ્રક્રિયાઓ પોસિબલ બને છે. તો અહીંયા એક રીતના જોઈ શકો છો કે OH- બંને સાઈડ કોમનલી આવે છે. જો તમે આ સમીકરણનો સરવાળો કરશો તો OH- નીકળી જશે. વિચારો, સમીકરણને આપણે સરવાળો કરીએ તો પહેલા તો બંને સાઈડ ઇલેક્ટ્રોન સમાન છે, તો 2 ઇલેક્ટ્રોન્સ ઉડી જાય. આપણે આ સેકન્ડ સમીકરણની વાત કરીએ છીએ, બંને સાઈડ 2 OH- 2 OH- પણ ઉડી જાય. તો જો ઓવરઓલ પ્રોસેસ આટલી થાય, આ બાજુ પ્રક્રિયકમાં 2 જણા વધે છે, Zn + HgO. તો પ્રક્રિયક તરીકે Zn માંથી Zn+2 બને. Zn+2 એટલે અહીંયા લખેલું છે ZnO, બરાબર. આ એક બીજું છે H2O, H2O પણ ઉડી જાય છે. ઓકે, ZnO બને છે અને HgO માંથી Hg બને છે. આ એની ફાઇનલ પ્રક્રિયા થશે આવી રીતે. તો આ થઈ ગઈ સંપૂર્ણ પ્રક્રિયા. હજી આગળ વધીએ તો એના વોલ્ટેજ લખી નાખીએ. મેં કીધું 1.35 વોલ્ટેજ આવે છે. કોષનો વોલ્ટેજ અથવા તો પોટેન્શિયલ 1.35 વોલ્ટ છે, બરાબર. તો અને બીજી એક અગત્યની વાત, એક વખત MCQ પૂછાઈ ગયો છે તો આ જરાક નોંધ કરી રાખીએ. આ જે કોષ છે એ સંપૂર્ણ આયુષ્ય દરમિયાન કોઈ પણ આયન ઉત્પન્ન કરતો નથી. જો ભાઈ, આ એક એવો કોષ છે જેની ટોટલી પ્રક્રિયા જુઓ ને તમે બરાબર રીતના, તો Zn માંથી ZnO બન્યો, HgO માંથી Hg બન્યો. તો મતલબ અહીંયા કોઈ પણ આયન બનતો નથી. તમે કહેશો સર OH- બન્યો છે, પણ OH- અંદર કન્ઝ્યુમ થઈ જાય છે. એક બાજુ પ્રક્રિયકમાં છે, એક બાજુ નિપજમાં છે. તો આ એક MCQ તરીકે તમને પૂછાઈ શકે છે, બરાબર રીતે ધ્યાનમાં લ્યો. બરાબર, MCQમાં કે એવો કયો કોષ છે જેના સંપૂર્ણ આયુષ્ય દરમિયાન એક પણ આયન ઉત્પન્ન નથી થતો, તો જવાબ આવશે મર્ક્યુરી કોષ. ક્લિયર? તો આવી રીતે આ મર્ક્યુરી કોષને આપણે સંપૂર્ણ રીતે સમજી લીધો અને લખી પણ નાખ્યો. બધામાં યાદ રાખવું